નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય. તો જોઈએ આજના સમાચાર ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારૈયા સાથે. ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રોડ પર અચાનક એક વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો અને રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા રોડ પર પડેલા વૃક્ષને સાઈડમાં ખસેડવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી. વૃક્ષ હટાવવાની કામગીરી બાદ માર્ગ પરનો વાહન વ્યવહાર પૂર્વવત થવાની રાહત જોવા મળી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી. સ્થાનિક આગેવાન વિપુલ ખુમાણ અમે બહાર આવતા જોયું તો જે લીમડો છે પડેલો હતો, તો એ લીમડા પડવાના કારણે ભાવનગરનો મુખ્ય માર્ગ એટલે રાજકોટ ભાવનગર હાઈવે એટલે એકદમ સક્કાજામ હાઈવે બંધ થઈ ગયો છે. રોડ ઉપરના જે ટ્રાફિક સમસ્યા છે આપ જોઈ શકો છો. તો તંત્રને મેં વિનંતી કરીએ છીએ કે સમયસર જે લીમડોની ડાળ પડી છે, જે મોટા પ્રમાણમાં રસ્તો આખો બંધ થયો છે, એને સમયસર નિકાલ કરવામાં આવે અને સ્થાનિક લોકોને પણ વિનંતી કે ટ્રાફિક હોવાથી થોડા સાથ સહકાર આપે. બસ આ જ અમારી અપીલ છે અત્યારે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય.